જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામના વતની અને સોના ચાંદીનો વ્યવસાય કરતા જીતેન્દ્ર વ્રજલાલ લોઢિયા પોતાના ઘરે ટીવી જોતા હતા। તે દરમિયાન તેમના પરિચિત અને સોનીકામનો વ્યવસાય કરતા દીપક જોગિયા આવ્યા હતા અને પરિચિત હોવાના નાતે બંને સાથે ચા પી વાતો કરતા હતા। તે દરમિયાન જીતેન્દ્ર લોઢિયા પાણી પીવા રસોડામાં ગયા ત્યારે દીપક જોગિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ચપ્પુની અણીએ 8 નંગ સોનાના બિસ્કિટ તેમજ 21 કિલો ચાંદી અને રૂપિયા 9 લાખ રોકડા મળી કુલ 81,70,000ની લૂંટ ચલાવી જીતેન્દ્ર લોઢિયાને ટુવાલ વડે બંધક બનાવી નાસી છૂટ્યા હતા। આ બનાવની મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા નાકાબંધી કરી તેમજ જિલ્લાની એલસીબી અને એસઓજી દ્વારા ટીમો બનાવી લૂંટ ચલાવનાર લૂંટારુઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે। 21 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયા રોકડા, આ આટલી વસ્તુ ટોટલ ફૂલ 81,70,000 રૂપિયાની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને ટુવાલ જે હતો પોતાને જે ટીંગાતો હતો તેને કટકા કરી અને ટુવાલથી બાંધી અને લૂંટ ચલાવી અને ચાલ્યા ગયા હતા। આ ઘટનાની જાણ મેંદરડા પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ નાકાબંધી કરવામાં આવેલ હતી અને જિલ્લા કક્ષાએથી એનસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ। હથિયાર ફરિયાદમાં દર્શાવી રીતે છરીની અણી અને રિવોલ્વર જેવું હથિયાર બંને દર્શાવેલું છે, એ અંગેની વિગતવાર તપાસ ચાલુ છે।